રહે છે। વાત કરીએ સમાચારની। ક્ષત્રિય સમાજનો ડભોઈ ખાતે પણ રૂપાલા વિરોધ રોષ સામે આવ્યો છે। ડભોઈ સેવા સદન ખાતે રાજકોટ લોકસભાની પરસોત્તમભાઈ રૂપાલાની ટિકિટ રદ કરવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું। ક્ષત્રિય સમાજ કરણી સેના અને મહાકાલ સેનાએ આવેદનપત્ર પાઠવ્યું। મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના આગેવાનો જોડાયા। પરસોત્તમભાઈ રૂપાલાની આપત્તિજનક ટિપ્પણી બાદ ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળ્યો છે। સમાજ વિરુદ્ધ ટિપ્પણી નહીં ચલાવી લેવાય, ભાજપ વિરુદ્ધ મતદાન કરવા ચીમકી ઉચ્ચારી। ડભોઈ તાલુકાના ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવાયું। આજરોજ ડભોઈ તાલુકા સેવા સદન ખાતે મામલતદારશ્રીને રાજપૂત સમાજ, ડભોઈ રાજપૂત સમાજ, કરણી સેના અને મહાકાલ સેનાના સંયુક્ત ઉપક્રમે રાજકોટના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા વિરુદ્ધ, એની વાણીવિલાસ વિરુદ્ધ આવેદનપત્ર આપવામાં આવ્યું છે। અમારી એક જ માગણી છે કે પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ થવી જોઈએ। અમારો સમાજ મોદીજીના વિજય રથની અંદર હંમેશા આગળ રહ્યો છે, પણ જ્યારે અમારી માગણી અને લાગણી પર ઠેસ પહોંચે છે ત્યારે અમે તમારા માધ્યમ દ્વારા કહેવા માગીએ છીએ કે વહેલી તકે પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ થવી જોઈએ। ઘણા કેટલા સમયથી તાલુકા કક્ષાએ અને જિલ્લા કક્ષાએ ઘણા આંદોલનો તમને જોવા મળ્યા હશે, પણ હજુ કેમ અમને ન્યાય નથી મળતો? અમને મોડો મળેલો ન્યાય એ ન્યાય ના મળ્યા બરાબર છે। તો વહેલી તકે અમારી લાગણીને સ્વીકારવામાં આવે। અમારે ભાજપ સાથે કોઈ વેર નથી, પણ રૂપાલાની જે મતોના ધ્રુવીકરણ માટે રાજપૂત સમાજને સોફ્ટ ટાર્ગેટ કરીને રાજપૂત સમાજને ઠેસ પહોંચે એવી જ્યારે વાણીવિલાસ કર્યો છે ત્યારે રાજપૂત સમાજ એને ક્યારેય સ્વીકારશે નહીં। રાજપૂત સમાજ ક્યારેય કોઈ સામે ઝૂક્યો નથી ને ક્યારેય ઝૂકશે પણ નહીં। અમારી એક જ માગણી છે કે પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ થવી જોઈએ, અને જો વહેલી તકે એનો ન્યાય નહીં મળે તો અમે આગળ ઉગ્ર આંદોલનો પણ કરીશું અને એક માઇક્રો પ્લાનિંગ સાથે આગળ વધીશું અને પક્ષ વિરુદ્ધ મતદાન કરીશું।